તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 6. તો જોઈએ સવાલ નંબર 6 માં શું આપેલું છે. તો સવાલ નંબર 6 માં કંઈક આવું આપેલું છે કે નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનું શું શોધવાનું કીધું છે આપણને. મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધો. હવે અહીંયા માહિતી કંઈક આ રીતે આપેલી છે. દૈનિક ખર્ચ આપેલો છે અને પરિવારોની સંખ્યા આપણને આપેલી છે. પરિવાર કેટલા છે? કુલ 25. એટલે કે આ જે આવૃત્તિ આપેલી છે એટલે કે FI ની જે કિંમત આપણને આપેલી છે એનો સરવાળો કેટલો થશે? 25. હવે અહીંયા તમે અંતરાલમાં કિંમત જોશો તો 3 અંકની સંખ્યા આપેલી છે. હવે 3 અંકની સંખ્યા આપણે પ્રત્યક્ષ રીત વાપરીએ તો ડાયરેક્ટ ગુણાકાર કેવો થાય? બહુ મોટો થાય. તો અહીંયા આપણે રીત વાપરીશું પદ વિચલનની રીત. એનું સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. સૂત્ર ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલા તો સૂત્ર લખી નાખવાનું. સૂત્ર લખવાથી શું થાય? તમને કઈ કઈ કિંમત શોધવાની છે એનો આઈડિયા આવી જાય. હવે સૌથી પહેલા કોષ્ટકમાં આપણે કઈ કિંમત જોઈશે? તો xi ની કિંમત આપણે સૌથી પહેલા જોઈશે. તો સૌથી પહેલા જ xi ની કિંમત શોધી લઈએ. xi ની કિંમત કઈ રીતે શોધવાની? તો જે પણ અંતરાલ આપ્યો હોય એનો સરવાળો ભાગ્યા 2. અંતરાલમાં શું છે? 100 + 150 કેટલા થશે? 250. 250 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 125. હવે આ કિંમત સરળતાથી શોધવી હોય તો જે પણ તફાવત હોય બે અંતરાલનો એને શું કરવાનો? બધામાં એડ કરી દેવાનો. હવે અંતરાલનો તફાવત એને આપણે શું કહીએ? h કહીએ. તો h ની કિંમત અહીંયા કેટલી થશે? 150 માંથી 100 બાદ થાય તો કેટલા વધશે? 50. તો h ની કિંમત કેટલી છે? 50. એટલે તફાવત બધાનો 50 છે તો આમાં 50 50 એડ કરતા જઈએ. 125 માં જો 50 એડ કરીશું તો થશે 175. 175 માં 50 એડ કરીશું તો થશે 225. 225 માં 50 એડ કરીશું તો થશે 275 અને 275 માં જો 50 એડ કરીશું તો થઈ જશે 325. હવે xi ની કિંમત તો આપણને મળી ગઈ. એના પછી શું શોધવાનું? તમારે a ની કિંમત. a ની કિંમત શોધવા માટે શું કરવાનું? તો સામાન્ય રીતે જે xi ની કિંમત હોય એમાં વચ્ચેની જે કિંમત હોય એને આપણે શું લઈએ? a ની કિંમત લઈ લઈએ. તો અહીંયા વચ્ચેની કિંમત કઈ થશે? 225. એને આપણે લઈ લઈએ a ની કિંમત. એના પછી સૂત્રમાં આપણને શું જોઈશે? ui ની કિંમત જોઈશે. તો ui ની કિંમત કઈ રીતે શોધાય? તો ui ની કિંમત માટે જે આપણે a ની કિંમત એટલે કે ધારેલો મધ્યક જે હોય ત્યાં શું લખી દેવાનું? તમારે 0 લખી દેવાનું. અને એની ઉપર -1 -2 જ્યાં સુધી નંબર ચાલતા જાય ત્યાં સુધી એક એક એડ કરતા જવાનું માઈનસમાં. અને 0 ની નીચે પ્લસમાં એ રીતે એડ કરતું જવાનું 1 2 3 જ્યાં સુધી ચાલ્યા કરે ત્યાં સુધી. બધા જ દાખલાઓ માટે ui ની કિંમત સેમ જ રહેશે. હવે સૂત્રમાં આપણે બીજું શું જોઈશે? fi ગુણ્યા ui એટલે કે આવૃત્તિ અને ui ની કિંમતોનો ગુણાકાર. તો એ બંનેનો ગુણાકાર કરી લઈએ અને એનો સરવાળો. પછી કિંમતો મૂકી દઈએ. તો fi ગુણ્યા ui આ બંનેનો ગુણાકાર 4 દુ શું થશે? 8. તો જવાબ આવશે -8. 5 એકા 5 તો -5. 12 ગુણ્યા 0 એ શું થઈ જાય? 0 થઈ જાય. 2 ગુણ્યા 1 કેટલા થશે? 2 અને 2 દુ 4. આ બંનેનો સરવાળો કરીશું આપણે તો 8 ને 5 થાય 13 તો જવાબ આવશે -13. અને આ બંનેનો સરવાળો થશે 6. -13 માંથી આપણે 6 જો બાદ કરીએ તો કેટલા વધશે? એટલે કે આ બંનેનો સરવાળો કરવાનો. તો -13 + 6 કેટલા થાય? -7. એટલે કે સિગ્મા fi ui એનો સરવાળો કેટલો મળી ગયો આપણને? -7. હવે બધી કિંમતો મૂકી દઈએ સૂત્રમાં તો આપણને શું મળી જશે? જવાબ મળી જશે. a ની કિંમત કેટલી હતી? 225 વત્તા કૌંસમાં સિગ્મા fi ui એની કિંમત કેટલી હતી? -7. તો કૌંસમાં લખી દઈએ -7 ભાગ્યા સિગ્મા fi. fi નો સરવાળો એટલે પરિવારોની સંખ્યા પહેલેથી જ આપેલી હતી. કેટલી આપેલી હતી? 25. તો અહીંયા શું આવી જશે? 25 ગુણ્યા
h એટલે શું હોય? તફાવત. તફાવત કેટલો આપેલો હતો? 50 નો, તો અહીંયા શું આવી જશે? 50. તો 25 દુ 50 બરાબર 225. આ પ્લસ માઇનસ શું થાય? માઇનસ. 7 દુ 14. 225 માંથી જો આપણે 14 બાદ કરીશું તો આપણો જવાબ આવશે 211 રૂપિયા. એટલે કે આ જે માહિતી આપેલી હતી ઘરગથ્થુ ખર્ચની, એમાં મધ્યકની કિંમત આપણને કેટલી મળી? 211, જે આપણને શોધવાની કીધી હતી.